મગજ જેવા આકારનું દેખાતું આ ફળ ન ખાધું તો તમારું બધું જ નકામું. કારણ કે આ ફળ કોઈ સામાન્ય ફળ નથી. આ એક જબરજસ્ત ઔષધીય ફળ છે. આની અંદર વિટામિન ઈ, એન્ટીઓક્સિડન્ટ તત્વો અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા જબરજસ્ત તત્વો રહેલા છે કે જે મગજની યાદશક્તિ વધારવાનું કામ કરે. બાળકો જે ભણવામાં નબળા હોય અથવા વડીલોને, વૃદ્ધ વ્યક્તિઓને યાદશક્તિ એકદમ નબળી પડી ગઈ હોય, વારંવાર ભૂલી જવાની બીમારી જે અલ્ઝાઇમર કહેવાય, એ બીમારીથી પણ જલ્દીથી છુટકારો આપવાનું કામ કરે છે. બાળકોથી લઈ યુવાનોથી લઈને વડીલો, વૃદ્ધો સુધી તમામ વ્યક્તિઓના મગજનો વિકાસ કરવા માટે, એકાગ્રતાને વધારવા માટે, માનસિક અશાંતિ અને તણાવને ઘટાડવા માટે આ ફળ રોજ રાત્રે એક પાણીમાં પલાળી અને સવારે તમારે ખાલી પેટે તમારે આને ખાવાનું છે. ઊંચી માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોવાના કારણે હૃદયની સાથે સાથે મગજ અને હૃદય બંને માટે ગજબનું ફાયદાકારક સાબિત થાય છે. રેગ્યુલર માત્રામાં આનું સેવન કરવામાં આવે તો આપણી હૃદયની ધમનીઓ છે એકદમ હેલ્ધી બને છે. એલડીએલ કે જે ખરાબ કોલેસ્ટ્રોલ આપણા હૃદયમાં જમા થયું હોય, એ હૃદયની નસોમાં જે જમા થયું હોય, એ ધીરે ધીરે ઓછું થાય છે. ટ્રાઇગ્લિસરાઇડ્સ કે ખરાબમાં ખરાબ ફેટ પણ જો શરીરમાં જમા થઈ રહ્યું છે તો આ પ્રકારના ફળ ખાઈને તમે ધીરે ધીરે એને ઓછું કરી શકો. આની સાથે સાથે થોડી એક્ટિવિટી, ડોક્ટરની સલાહ લેવી પણ ખૂબ જ જરૂરી છે. આ ફળ ન માત્ર એલડીએલ, વીએલડીએલ કે ટ્રાઇગ્લિસરાઇડ્સ ઓછું કરે છે, પણ આંતરડામાં સારા બેક્ટેરિયાનો વિકાસ કરે છે, પાચન ક્રિયાને મજબૂત કરે છે, ગેસ અને એસિડિટીને ઓછું કરવાનું કામ કરે અને પેટની જે બીમારીઓ છે, પેટના જે રોગો છે, એને ઠીક કરવાનું કામ કરે છે. કારણ કે આની અંદર એવા સારા ગુડ બેક્ટેરિયા રહેલા છે કે જે આંતરડાનો વિકાસ કરવા અથવા તો ખરાબ બેક્ટેરિયાને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. આ ફળ એ અખરોટ છે. રોજ રાત્રે એક અખરોટ રાત્રે પાણીમાં પલાળીને સવારમાં ખાવામાં આવે તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ ઘટે છે, જેથી ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી અને ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. એટલે જે લોકોને બ્લડ શુગર કંટ્રોલમાં નથી, એ લોકો પણ રેગ્યુલર આનો ઉપયોગ કરીને ડાયાબિટીસના કારણે જે અન્ય જે નુકસાનો થઈ રહ્યા છે, હૃદય, આંખોને, મગજને, એ નુકસાનોથી પણ તમને બચાવશે અને સાથે સાથે જે શુગર વધી રહ્યું છે એ શુગરને પણ કંટ્રોલ કરવાનું કામ છે અખરોટ કરશે. રાત્રે આને શા માટે પલાળીને બીજા દિવસે સવારે ખાવાનું કહેવામાં આવે છે? કારણ કે આની અંદર થોડી ગરમી રહેલી હોય. રાત્રે પલાળી અને સવારમાં લેવામાં આવે તો આની ગરમી ઓછી થાય છે અને એ જ કારણથી આપણા શરીર માટે ખૂબ જ સારું અને ફાયદાકારક સાબિત થાય અગર રાત્રે પલાળીને બીજા દિવસે લેવામાં આવે તો. એકાગ્રતા, યાદશક્તિ, કોલેસ્ટ્રોલ, એલડીએલ અથવા તો હૃદયની ધમનીઓ હોય, પેટના બેક્ટેરિયા હોય, પેટની કોઈ બીમારીઓ હોય કે પછી ડાયાબિટીસ હોય, સંપૂર્ણ ફ્રૂટ તરીકે જેને આપણે ઓળખીએ એ અખરોટનો ઉપયોગ આજે તમે પણ કરો, તમારા બાળકને પણ આપો અને યુવાનો, કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ પણ આનો ઉપયોગ કરવાનો ચાલુ કરો. આ વિડીયો લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.